1967ની છાલથી રાજનીતિમાં આવ્યો છું। દેશના કોઈ પણ રાજનેતાને અથવા દેશના કોઈ પણ મોટા નેતાને મળવું હોય તો વગર અપોઇન્ટમેન્ટે હું સીધો મળી શકું છું। આ નિવેદન શંકરસિંહ બાપુની નવી રાજકીય પાર્ટીના ઓપનિંગ દરમિયાન શંકરસિંહ બાપુએ આપ્યું હતું। બાપુના નિવેદનથી એ સ્પષ્ટ થાય છે કે બાપુને રાજનીતિનો કેટલો અનુભવ છે। રાજનીતિના આ અનુભવની સાથે સાથે બાપુએ પોતાના ભૂતકાળના કેટલાક સ્મરણો પણ વાગોળ્યા, પરંતુ બાપુએ વાત કહેવાનું ભૂલી ગયા કે હું પણ એમાંનો એક હતો। શંકરસિંહ બાપુની નવી રાજકીય પાર્ટીના ઓપનિંગ કાર્યક્રમ દરમિયાન બાપુએ કહ્યું કે અત્યાર સુધી દેશની અંદર કોઈ પણ રાજનીતિ પાર્ટીની વાત કરવામાં આવે અથવા કોઈ પણ રાજનેતાની વાત કરવામાં આવે ત્યારે આપણે ત્યાં પેલી એક કહેવત છે કે લાલો એ લોભ વગર લલચાય નહીં, અને એ કહેવત બાપુએ અહીંયા ઉપયોગ કરી છે ને એ કેવી રીતે ઉપયોગ કરી છે બાપુએ નિવેદન આપતા કહ્યું કે તમામ રાજનેતાઓ એ પોતાના સ્વાર્થ માટે જતા હોય છે। એ કોઈ પણ પાર્ટીની અંદર જોડાય, કોઈ પણ પાર્ટી માટે કામ કરતા હોય અથવા કોઈ પણ પાર્ટી માટે પ્રચાર કરતા હોય ત્યારે પોતાનું લોભ અને પોતાની લાલચ હોય છે, અને લોભ અને લાલચ માટે એટલે કે પોતાને કયું મંત્રી પદ મળે છે અથવા પાર્ટીની અંદર પોતાને કેવું સ્થાન મળે છે તેના હેતુથી તે કામ કરતા હોય છે અને તેના હેતુથી જ તે પાર્ટીમાં જોડાતા હોય છે। પરંતુ આખી આ વાતની અંદર બાપુ એ કહેવાનું ભૂલી ગયા કે ભૂતકાળની અંદર બાપુ દ્વારા ચાલુ કરાયેલી રાજકીય પાર્ટીઓને અલગ અલગ રાજનીતિ પાર્ટીની સાથે વિલય કરવાનું કારણ શું હતું, કેમ બાપુએ સૌથી પહેલા ભાજપ, ત્યારબાદ કોંગ્રેસ અને ત્યારબાદ કોંગ્રેસની અંદર પોતાની એનસીપીની અંદર પોતાની રાજકીય પાર્ટીનો વિલય કર્યો। બાપુએ આ જવાબ ન આપ્યો, પરંતુ વારંવાર બાપુએ કહેતા રહ્યા કે મેં શું કર્યું છે એ મને કોઈ પૂછે તો હું ડંકાના ચોટ ઉપર કહીશ, પણ એ ડંકાના ચોટ ઉપર બાપુ કાંઈ બોલ્યા નહીં। શું કઈ આખી ઘટના બની, બાપુએ કેવી રીતે આ તમામ વાતો પોતાની રજૂ કરી, અને જ્યારે પોતાની વાતો કહેવાનો સમય આવ્યો કે મેં શું કર્યું ત્યારે બાપુ બોલતા તો ગયા પરંતુ પાછા પણ આવી ગયા। સાંભળો એકવાર બાપુ કેવી રીતે આગળ ગયા ને કેવી રીતે બોલતા બોલતા પાછળ આવ્યા। મેં 67, 70 અને 30, 20, 50, 55 જેટલા વર્ષ થયા હોય એટલા વર્ષથી એક્ટિવલી જાહેર જીવનમાં સક્રિય રીતે, ઇનડાયરેક્ટ નહીં ડાયરેક્ટ, આજની બધી પાર્ટીઓ એટલે આજની તારીખથી ગઈકાલથી 1967ની સતત પાર્ટીથી માંડીને આજ દિવસ સુધીની બધી પાર્ટીઓના નેતાને વ્યક્તિગત પર્સનલ ઓળખું, આખા દેશના, કોઈ એક રાજ્યના નહીં, બધાને વ્યક્તિગત, કોઈ એપોઇન્ટમેન્ટ લીધા વગર હું એમના ત્યાં જઈ શકું, ચંદ્રશેખરજી હોય કે કોઈ પણ હોય। એના આધારે આજે હું કહું છું કે મને માફ કરો, આ પાર્ટીઓ મેચ ફિક્સિંગથી ચાલે છે। એકબીજાના ભોગે મેરિટ્સવાળા કાર્યકર્તાને કેમ પૂરો કરવો, એ દોડતો હોય, હરીફાઈ કરતો હોય તેના ટાંગને કેમ ટાંગ અડાડીને એને હરીફાઈમાં પાછો પાડવો, આ ધંધા ચાલે છે। જો તમે એક જ પાર્ટીમાં જઈને તમે પરિવાર કહો, મહેરબાની કરીને પરિવાર શબ્દ કાઢી નાખો। પરિવાર નથી, તમારો સાથી કાર્યકર્તા તમારા કરતા જો મજબૂત હોય, અસરકારક હોય, કાર્યકર્તા કે પબ્લિકમાં લોકપ્રિય હોય તો એને કેમ પૂરો કરવો, અને એના માટે સામેની પાર્ટી જેના માટે લડતા હોય એની સાથે મળીને એને જીતાડવી। સમજાવો તો ખરા, તો આ પાર્ટીમાં શું કામ છો, એ પાર્ટીમાં જાઓ ને। હું જે પાર્ટીમાં રહ્યો એમાં ક્યારે કોઈ દિવસ એમાં ગડબડ નહીં કરતા, ના ફાવે કંઈ નહીં, ઘેર રહો તમે। એટલે આ જે મોટું રોગ તમે પણ સમજો, માટે હું જાહેરમાં કહું તો ચીટર હોય તો મારી હાથે નહીં આવતા, તેલ ચોપડીને આવતા હોય તો નહીં આવો, સરકી જવાનું હોય તો, બદમાશ માણસો નહીં જોઈએ, એનાથી લોકો હેરાન હોય ને એ બી મારે બી એને જ મૂકવાના નથી મૂકવા। અને એટલા માટે એક જ પાર્ટી, જે પાર્ટી એના અંદરના લોકોનું પહેલાં પૂરું કરવું, બીજી પાર્ટી એ પાર્ટી માટે બધું જ કરવા માટે પોતાની પાર્ટીના કાર્યકર્તાઓનું ગળું દબાવવું, અહિત કરવું। શું કરવાનું? બીજેપી કેમ છોડ્યું, કોંગ્રેસ કેમ છોડી? ઘણી વાતો કહેવાતી નથી હોતી જે મારા સ્વભાવમાં નથી। કોઈનું જાહેર જીવનમાં ભ્રમમાં રહેવું, બાંધી મુઠ્ઠી રાખવી, કહેવાનું મન ન થાય,
અને એટલે મેં જાહેર જીવનમાં મારી જિંદગીમાં મેં ક્યાંય ટિકિટ નથી માગી. પણ ટિકિટ આપો, લોકસભા, વિધાનસભા, રાજ્યસભા, ના. આ પાર્ટી કે પેલી પાર્ટી ગમે તેમાં મને મંત્રી બનાવો, ના. તમે આના માટે નથી. તમે તો જનસંઘમાં પડ્યા હતા, જેમાં પહેલી કન્ડિશન હતી કે તમારે એમએલએ અને એમપી નહીં બનવાનું. આ કન્ડિશન તમારે માન્ય કન્ડિશન, તો ક્યાંથી બીજું બધું આવે? એટલે આજે જે રોગનું મૂળ છે એક જ પાર્ટીમાં મેચ ફિક્સિંગ, હામી પાર્ટી સાથે મળી જઈને મિલી ભગત કરીને, કાવતરા કરીને, કોન્સ્પિરસી કરીને, જે કરવાનું એ કરીને પોતાની પાર્ટીમાં મેરિટ્સવાળો વર્કર હોય એને પૂરો કરો. અને મેરિટ્સ વગરના લોકોનું શાસન હોય, કાવતરાબાદ કે ક્રુઅલ લોકો કે આવા રીતે કોન્સ્પિરેટર જે લોકો કહી શકાય, એમના હાથમાં જ કમાન્ડ હોય પાર્ટીનો, કાર્યકર્તાનું શું થાય? પછી તો આવા બુટલેગર હોય એને જ પગે લાગવું પડે. સ્ટેજ ઉપર તો સ્વાગત એનું થાય, બળાત્કારનું સ્વાગત થાય, પોન્જી સ્કીમવાળાને ટોપી પહેરાવવામાં આવે, બધા સાષ્ટાંગ કરે, અધિકારીઓ કરે. મૌન રહેવાનું. આમાં બી ટીમ, સી ટીમ, મને કોક તો સમજાવો, શું લેવાનું, શું લીધું? આટલા વર્ષના પબ્લિક લાઈફમાં કોઈ મને કહે કે બાપુ અમારી પાસે કંઈ લઈ ગયા, અમને છેતર્યા. કાર્યકર્તાઓને હાથમાં રાખીને મોટા કર્યા છે. આમ હા, મેરિટ્સવાળા, ચાપલુસ નહીં. એટલે તમે પણ જાહેર જીવનમાં જે અહીં આ ટીમમાં એક્ટિવલી, તો મહેરબાની કરીને ચીટિંગવાળું કોઈ પણ હોય તો એને પ્રાયોરિટી ના આપતા. પ્રજા નહીં છેતરવાના છે, મરી ગયેલી પ્રજા છે એને તમે મારવાના. સરકાર મારી દેશે, અધિકારીઓ મારી રહ્યા છે, પોલીસ, કોર્ટ, બીજું ત્રીજું, બધે માણસ હેરાન પરેશાન હોય. તમારી પાસે આશા અપેક્ષા રાખતો હોય, તમે પણ એવા જ નીકળવાના હોય. એવા ન નીકળો માટે થઈને આ પ્રજાશક્તિ પાર્ટી એ ખાલી શબ્દો નથી. આ તમે મને પૂછી શકો કે તમે હતા તો શું કર્યું, તમે બીજેપીમાં હતા શું કર્યું, તમે કોંગ્રેસમાં હતા શું કર્યું, તમે આરજેપીની સરકાર તમે શું કર્યું, તમે ભારત સરકારમાં હતા તમે શું કર્યું? એક ટકોરા બંધ, જ્યાં જ્યાં મોકો આવ્યો ત્યાં પહેલી પ્રજા, પબ્લિક પહેલી, મારો ખેડૂત પહેલો, મારો ગરીબ માણસ પહેલો, સામાન્ય માણસ પહેલો. શંકરસિંહ બાપુએ પોતાની સ્પીચ આપતા આપતા ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને ડૉક્ટર ભીમરાવ આંબેડકરના ખૂબ વખાણ કર્યા. ગુજરાત નહીં પરંતુ દેશભરની અંદર, દેશ નહીં પરંતુ દુનિયાભરની અંદર આ બે વ્યક્તિ એવા મળ્યા આ ભારત દેશને કે જેમણે એ દેશનું નામ એ સમગ્ર દુનિયાની અંદર પ્રચલિત કર્યું. આ બે વ્યક્તિત્વ જેવા દેશ પાસે હતા એવા વ્યક્તિત્વ કોઈ પાસે નથી, અને આવા વ્યક્તિત્વ કોઈને મળવાના પણ નથી. આ પ્રકારની વાત એ શંકરસિંહ બાપુએ કરી. બાપુએ એમ પણ કહ્યું કે આજે રૂપિયો એ મનમોહનસિંહના કારણે 100 રૂપિયાની અંદર છે. જો તેઓ વડાપ્રધાન ના હોત તો એ રૂપિયો 100 રૂપિયાને પાર એ કેટલાય વર્ષો પહેલા પહોંચી ચૂક્યો હોત. શું લાગી રહ્યું છે બાપુના આ નિવેદનથી? બાપુએ એ નિવેદન આપતા કહ્યું કે હું કોઈ પણ રાજકીય પાર્ટીના નેતાને ગમે ત્યારે મળી શકું છું, કેમ કે બાપુએ અત્યાર સુધી 3 રાજકીય પાર્ટીની શરૂઆત કરી અને 3 રાજકીય પાર્ટીનું એ અલગ અલગ રાજકીય પાર્ટીની અંદર વિલય પણ કર્યો. અને વિલય કરતાની સાથે જ જે રાજકીય પાર્ટીની અંદર વિલય થયો તેમાં બાપુને મહત્વાકાંક્ષા સાથે સંગઠનની અંદર મહત્વના પદો પણ મળ્યા. અને હવે એ જ બાપુ એ રાજનેતાઓ અને રાજકીય પાર્ટી સામે પોતાની નવી પાર્ટીના મંચ ઉપરથી આક્ષેપો કરી રહ્યા છે. શું લાગી રહ્યું છે આપને? અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. ને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.